હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ આ શિયાળામાં નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે તેવો હેલ્ધી ખજૂર પાકની રેસીપી, જેમાં આપણે એક જ મિશ્રણ તૈયાર કરી ખજૂરના બિસ્કિટ બનાવીશું, સાથે ખજૂર રોલ અને ખજૂરના લાડુ પણ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં સ્પેશિયલ ખજૂર પાકનો જે પોચો ખજૂર આવે છે ને, તેમાંથી મેં આ રીતે બિયા કાઢીને ખજૂરને તૈયાર કરી લીધો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે કઢાઈમાં મોટી 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. અને આ ઘી થોડું ગરમ થઈ જાય ને પછી આપણે તેની અંદર આ બિયા કાઢેલા ખજૂર ઉમેરી દઈશું. હવે આપણે તેને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ખજૂરને આ રીતે સતત હલાવતા જઈ આપણે તેને સારી રીતે શેકી લેવાનું છે. લગભગ 10 થી 12 મિનિટ સુધી ખજૂરને આપણે ઘી સાથે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો 10 થી 12 મિનિટમાં આપણો ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો હવે આ ખજૂરના મિશ્રણમાંથી જે આ રીતે 2 ભાગ કરી લીધા છે, તો હવે આપણે એક ભાગને સાઈડમાં મૂકી દઈશું. અને આ મિશ્રણમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું, જેમાં મેં કાજુ અને બદામ લીધા છે. તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. સાથે મેં અડધી વાટકી જેટલું ટોપરું ઉમેરી દીધું છે. હવે આ બધું આપણે ખજૂરના મિશ્રણ સાથે બરાબર મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો મેં બધું ડ્રાયફ્રૂટ આ રીતે ખજૂરમાં મિક્સ કરી દીધું છે. તો હવે આપણે એક પાટલી ઉપર આ રીતે પ્લાસ્ટિક મેં પાથરી દીધું છે, ઘી લગાવી. હવે આપણે તેની ઉપર ખજૂરનો લુવો મૂકી આ રીતે વણી લઈએ. ખજૂરને આપણે એકદમ હલકા હાથે જ વણવાનો છે. પ્લાસ્ટિક ઉપર ઘી લગાવવું ખૂબ જ જરૂર છે, નહીંતર આપણો ખજૂર પ્લાસ્ટિક સાથે ચોંટી જશે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે ખજૂરને એકદમ સરસ રીતે વણી લીધો છે. તો હવે આપણે તેની ઉપરથી આ પ્લાસ્ટિકને કાઢી લઈએ. અને આપણે તેની અંદર આ ગ્લાસની મદદથી આપણે ખજૂરને એકદમ સરસ રીતે કટ કરી લઈએ. તો આ જ રીતે આપણે બધા જ ખજૂરના મિશ્રણને આ રીતે કટ કરી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો આપણે ખજૂરને આ રીતે એકદમ સરસ રીતે કટ કરી લીધો છે. તો હવે મેં આ રીતના આ મેરી બિસ્કિટ લઈ લીધા છે. તો હવે આ પાટલી ઉપર આપણે થોડું ઘી લગાવી ખજૂરના મિશ્રણની શીટ આ રીતે મૂકી તેની ઉપર વચ્ચે વચ્ચ આપણે બિસ્કિટ મૂકી દઈશું. ફરીવાર આપણે ઉપર ખજૂરની શીટ મૂકીશું અને બિસ્કિટ મૂકી દઈશું. આ રીતે આપણે 3 બિસ્કિટ લઈશું અને 4 ખજૂરની શીટ લઈ આપણે બિસ્કિટને એકદમ સરસ રીતે કોટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં આ રીતે કુલ 3 બિસ્કિટ અને 4 ખજૂરની શીટ વડે બિસ્કિટને એકદમ સરસ રીતે કોટ કરી દીધું છે. તો હવે આપણે આ સાઈડની કિનારી આ રીતે દબાવતા જઈ બિસ્કિટને એકદમ સરસ રીતે એકે બાજુ બિસ્કિટ દેખાય નહીં એવી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બિસ્કિટને મેં આ રીતે કોટ કરી લીધું છે. તો હવે આપણે તેને આ રીતે બિસ્કિટને થોડું હાથ વડે ફેરવશું તો તેની સાઈડની કિનારીઓ પણ એકદમ સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે બિસ્કિટને ખજૂરના મિશ્રણ સાથે એકદમ સરસ રીતે કોટ કરી લીધું છે. તો હવે આપણે તેને આ રીતે સૂકા ટોપરામાં એકદમ સરસ રીતે કોટ કરી લઈએ. તો હવે આપણે બિસ્કિટને ટોપરાથી કોટ કરી દીધું છે. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એ બિસ્કિટને આ રીતે કટ કરી લીધું છે. પણ તમે ઈચ્છો તો બિસ્કિટના 4 ભાગ પણ કરી શકો છો. તો મેં આ રીતે બિસ્કિટને 4 ભાગમાં કટ કરી લીધું છે. તો હવે આ જ રીતે આપણે બધા બિસ્કિટ બનાવી લઈએ. તો હવે આપણે આ સાઈડમાં મિશ્રણ રાખ્યું હતું તેમાંથી આપણે ખજૂર રોલ બનાવી લઈએ. તો એના માટે મેં અડધી વાટકી જેટલું ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધું છે અને અડધી વાટકી જેટલું સૂકું ટોપરું ઉમેરી દઈશું અને સાથે બરાબર મિક્સ કરી લઈશું.
તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ આની અંદર ઉમેરી શકો છો. તો હવે આપણે તેની અંદર મેરી બિસ્કિટને આ રીતે નાના નાના ટુકડા કરીને ઉમેરી દઈએ. હવે આપણે બધા ટુકડા ઉમેરી દીધા છે, તો આપણે ખજૂરનો રોલ વાળી લઈએ. તો તમે જોઈ શકો છો મેં આ રીતે ખજૂરનો રોલ વાળી લીધો છે. તો હવે આપણે તેને આ રીતે એક પ્લાસ્ટિકમાં કોટ કરી આપણે આ રોલને 20 થી 25 મિનિટ સુધી ફ્રીજમાં સેટ કરી લઈશું. ત્યારબાદ તેને આપણે કટ કરી લઈશું. તો મેં ખજૂરના મિશ્રણમાંથી આ રીતે ખજૂરના થોડા લાડુ પણ બનાવી દીધા છે. તો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આયરન, કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર આપણો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. સાથે સાથે તે આપણા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે. જો તમે આ રીતે કોઈ દિવસ ખજૂર પાક ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો. તમારો ખજૂર પાક પહેલી જ વારમાં એકદમ સરસ બનીને તૈયાર છે. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.